ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ વિસ્તાર જે છે ત્યાં અસાન ધારા ભંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેની હકીકત એવી છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી શ્રી નીતિશ પાંડે સાહેબને એક અરજી મળેલી, જેમાં વિગત જણાવેલી કે આ જે એરિયામાં જે છે કૃષ્ણનગર સર પટણી રોડ ઉપર આવેલ સરદાર સ્મૃતિની બાજુમાં પ્લોટ નંબર 567/A ના જે પ્લોટમાં તેના માલિકે કોઈ પણ સરકારની મંજૂરી વગર જે છે વિધર્મીને વેચી દીધેલો છે અને આ એરિયા અસાન ધારામાં હોવા છતાં કોઈ પૂર્વ મંજૂરી લીધેલી નથી. જે બાબતને ગંભીરતાથી લઈ માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીના સ્ટાફને એલસીબી પીએસઆઈ અને એક ટીમની રચના કરી અને તેને આ તપાસ સોંપવામાં આવેલી અને આ તપાસ જે છે એલસીબી દ્વારા કરતા આ બાબતમાં એવું માલુમ થયું કે અલ્લા રખાભાઈ કાદરભાઈ ગીગાણી જે છે તે આ પ્લોટ નંબર 567/A માં રહે છે પરિવાર સાથે અને તેનો મૂળ માલિક જે છે દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તેણે પર્સનલી આ જમીન જે છે 93 લેક્સમાં આ જે અલ્લા રખાભાઈને વેચી દીધેલો છે, તેના બાનાખત કરવામાં આવેલા છે અને આ અલ્લા રખાભાઈએ આજે આટલી રકમ જે છે બેંકના જે ટ્રાન્ઝેક્શનથી આપેલી છે, જેથી આ અસાન ધારા વિરુદ્ધ આ ગુનો બનતો હોય એસડીએમ કચેરીએ સદરૂપ પ્રપોઝલ માનનીય એસપી સાહેબ દ્વારા મોકલવામાં આવેલા અને આ બાબતે કેબી ચાંદલિયા સાહેબ સિટી મામલતદાર સાહેબ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલ્લા રખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. એ જે હશે તો એ બાબતે બી આપણે તપાસનો મુદ્દો બનાવી અને એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે. હા, આરોપી જે છે બંને દશરાજસિંહ ને અલ્લા રખાને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. આ બાબતે સ્થળ પર જઈ અને પ્રાથમિક જે છે પંચનામું બી કરવામાં આવનાર છે.